ભાજપ સાંસદ મનસુખ વસાવાના નિવેદન સામે આપના સંગઠન મંત્રી નિરંજન વસાવાએ આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મનસુખભાઈ મીડિયામાં બોલવાને બદલે હાઈકોર્ટમાં પોતાની દીકરીના જામીન કરાવે, જે 17 દિવસના બાળક સાથે જેલમાં છે। નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું કે ચૈતર વસાવા લોકહિતના મુદ્દા ઉઠાવે છે અને સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના દમદાર પ્રદર્શનથી ભાજપ ગભરાઈ ગયું છે। આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે ચૈતરભાઈ વિરુદ્ધ ફાયરિંગના કોઈ પુરાવા એફએસએલ પાસે નથી। તો તે વખતે કેમ નથી આવ્યા ચૈતરભાઈના તરફી દલીલ કરવા માટે, અથવા તો એમનો જે વકીલ હતો એમને ગાઈડ કરવા માટે બી આવવું જોઈએ ને। પણ આ પ્રજાને મૂર્ખ બનાવે છે, ચૈતરભાઈનો ખાલી ઉપયોગ કરે છે અને ચૈતરભાઈ એક ભોળો માણસ છે, એનો ભોળપણનો આ લોકો લાભ ઉઠાવી જાય છે। હમણાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો, તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે। આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી। આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી। એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે, એ ગમતું